ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર આપણે સમતલમાં રેખાનો અભ્યાસ કરેલ છે હવે આપણે અવકાશમાં રેખાનો અભ્યાસ કરવાનો છે રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે છે જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે તો આલ્ફા બીટા અને ગામા ને L ના દિક ખૂણાઓ કહીશું તથા આ ખૂણાઓની કોસાઇન એટલે કે cos આલ્ફા cos બીટા અને cos ગામા ને દિશાયુક્ત રેખા L ની દિક કોસાઇન કહીશું જો રેખા L ની દિશાને ઉલટાવીએ તો દિક ખૂણાઓના સ્થાન તેમના પૂરક ખૂણો એટલે કે પાઈ માઈનસ આલ્ફા પાઈ માઈનસ બીટા અને પાઈ માઈનસ ગામા લેશે દિક કોસાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે અવકાશમાં આવેલી રેખાને બે વિરોધી દિશા હોય અને તેથી તેની દિક કોસાઇનના બે સમૂહ હોય છે અવકાશમાં આવેલી રેખાની દિક કોસાઇનનો સમૂહ અનન્ય હોય તે માટે આપણે આપેલ રેખાને દિશાયુક્ત રેખા તરીકે જ લઈશું અનન્ય દિક કોસાઇન L M અને N વડે દર્શાવીશું જો આપેલ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો તેની દિક કોસાઇન શોધવા માટે આપેલ રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા લેવામાં આવે છે બે સમાંતર રેખાની દિક કોસાઇનનો સમૂહ સમાન હોય છે રેખાની દિક કોસાઇન ના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે જો L M N રેખાની દિક કોસાઇન હોય અને A B C તેના દિક ગુણોત્તર હોય તો રેખાની દિક કોસાઇન L ± +or - a √a² + b² + c² M = +or - b √a² + b² + c² N = +or - c √a² + b² + c² એલિમેન્ટ નું ચિહ્ન ધન કે ઋણ લેવું L² + m² + n² = 1 થાય બે બિંદુઓમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન બે બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 ને જોડતા રેખાખંડની દિક કોસાઇન x2 - x1 pq y2 - y1 pq z2 - z1 pq થશે જ્યાં pq = √x2 - x1 whole square + y2 - y1 whole square + z2 - z1 whole square P x1 y1 z1 અને Q x2 y2 z2 ને જોડતા રેખાખંડના દિક ગુણોત્તર x2 - x1 y2 - y1 z2 - z1 અથવા x1 - x2 y1 - y2 અથવા z1 - z2 લઈ શકાય एक्सरसाइज 11.1 जो कोई रेखा x अक्ष y अक्ष અને z અક્ષ સાથે અનુક્રમે 90 ડિગ્રી 135 ડિગ્રી અને 45 ડિગ્રી માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો ધારો કે રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે આલ્ફા = 90 ડિગ્રી બીટા = 135 ડિગ્રી gamma = 45 degree therefore cos alpha = cos 90 0 cos beta = cos 135 cos 180 minus 45 degree cos 45 -1/√2 cos gamma = cos 45 degree 1/√2 therefore રેખાની દિક કોસાઇન 0 -1/√2 અને 1/√2 છે
एग्जाम्पल नंबर 2 યામાક્ષુ સાથે સમાન માપનો ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો। ધારો કે રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે अनुक्रमे अल्फा बीटा અને ગેમા ખૂણો બનાવે છે। અહીં આપણે યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે કે આલ્ફા = બીટા = ગેમા। હવે cos² આલ્ફા cos² બીટા cos² ગેમા = 1। Therefore, cos² alpha cos² alpha cos² alpha = 1। Therefore, 3 into cos² alpha = 1। Therefore, cos² alpha = 1/3। Therefore, cos alpha ±1/√3। cos बीटा પણ ±1/√3 cos gamma પણ ±1/√3। therefore cos बीटा ±1/√3 અને cos gamma ±1/√3। therefore યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન ±1/√3 ±1/√3 एग्जाम्पल नंबर 3 जो रेखाना दिक गुणोत्तर -18 12 અને -4 હોય તો તેની દિક કોસાઇન શોધો। રેખાના દિક ગુણોત્તર a = -18 b = 12 c = -4। दिक कोसाइन l = a/√a² + b² + c² -18 upon √-18² plus 12² plus -4² -18 upon √324 plus 144 plus 16 -18 upon √484 -18 upon 22 -9 upon 11। m b upon √a² plus b² plus c² b = 12 upon सेम જ આવશે √484 12 upon 22 6 upon 11। n c upon √a² plus b² plus c² c -4 upon √444 -4 upon 22 -2 upon 11 માટે રેખાની દિક કોસાઇન -9 upon 11 6 upon 11 -2 upon 11 છે।
एग्जाम्पल नंबर 4 साबित करो कि बिंदु 2 3 4 -1 -2 1 5 8 7 समरेख છે ધારો કે A 2 3 4 B -1 -2 1 C 5 8 7 सदिश AB बराबर B नो स्थान सदिश माइनस B नो स्थान सदिश -1 -2 -3i -2 -3 -5j 1 -4 -3k सदिश BC इज इक्वल टू C नो स्थान सदिश माइनस B नो स्थान 5 + 1 6i + 10j + 6k सदिश AC इज इक्वल टू C नो स्थान सदिश माइनस E नो स्थान सदिश 5 - 2 3i 8 - 3 5j 7 - 4 3k मान सदिश AB इज इक्वल टू √-3² + -5² + is equal to √9 + 25 + 9 is equal to √43 मान सदिश BC is equal to √6² + 10² + 6² is equal to √36 + 100 + 36 is equal to √172 is equal to 2√43 मान सदिश AC is equal to √3² + 5² + 3² is equal to √9 + 25 + 9 is equal to √43 therefore मान सदिश AB plus मान सदिश AC is equal to मान सदिश BC therefore ABC समरेख છે Example number 5 3 5 -4 -1 1 2 અને -5 -5 -2 શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો બાજુ AB નો દિક ગુણોત્તર is equal to B નો સ્થાન સદિશ માઇનસ E નો સ્થાન સદિશ પ્રમાણે -1 1 2 minus 3 5 -4 is equal to -1 -3 -4 1 -5 -4 2 + 4 6 હવે બાજુ AB ની દિક કોસાઇન માટે √-4² + 6² બાજુ AB ની દિક કોસાઇન L is equal to -4 upon √-4² plus -4² plus 6² is equal to -4 upon √16 plus 16 plus 36 is equal to -4 upon
68 minus 4 upon 2 root 70 is equal to minus 2 upon root 70. M is equal to minus 4 upon 2 root 70 is equal to minus 2 upon root 70. N is equal to 6 upon 2 root 17 is equal to 3 upon root 17. Therefore बाजू AB ની दिक कोसाइन minus 2 upon root 17 minus 2 upon root 17 અને 3 upon root 17. હવે અહીંયા આગળ એવું જરૂર નથી કે -1 1 2 આને આ પહેલા રાખો 3 5 -4 -1 1 2 તો એ પ્રમાણે આના ચિહ્ન બદલાઈ જશે એટલે દિક કોસાઇન પ્લસ કે માઈનસ હોઈ શકે એ ચિહ્ન જો આ પ્રમાણે રાખ્યું એટલે -2 upon root 17 -2 upon root 17 અને 3 upon root 17 જો 3 5 -4 -1 1 2 હોત તો આના ચિહ્ન 2 upon root 17 2 upon root 17 અને -3 upon root 17 થાય એ પણ ચાલે. बाजू BC नो दिक गुणोत्तर बाजू BC नो दिक गुणोत्तर is equal to -5 -5 -2 minus -1 1 2 -5 plus 1 -4 -1 -5 -1 -6 -2 -2 -4 बाजू BC ની દિક કોસાઇન L is equal to -4 upon under root -4 square plus -6 square plus -4 square is equal to -4 upon under root 16 plus 36 plus 16 -4 upon under root 68 is equal to -4 upon 2 root 70 -2 upon root 17. M is equal to -6 upon 2 root 70 is equal to -3 upon root 70. N is equal to -4 upon 2 root 17 is equal to -2 upon root 17. Therefore बाजू BC ની દિક કોસાઇન -2 upon root 17 -3 upon root 17 -2 upon root 17. बाजू CA નો દિક ગુણોત્તર बाजू CA નો દિક ગુણોત્તર is equal to 3 5 -4 minus -5 -5 -2 is equal to 8 10 -4 plus 2 -2 बाजू CA ની દિક કોસાઇન
L is equal to 8 upon under root 8 square plus 10 square minus 2 square is equal to 8 upon under root 64 plus 100 plus 4 is equal to 8 upon under root 168 is equal to 8 upon 2 root 42 is equal to 4 upon root 42. M is equal to 10 upon 2 root 42 is equal to 5 upon root 42. N is equal to minus 2 upon 2 root 42 is equal to minus 1 upon root 42. Therefore, बाजू CA ની the cosine 4 upon root 42 5 upon root 42 minus 1 upon root 42 થાય. અવકાશમાં રેખાનું સમીકરણ આપેલ બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ b ને સમાંતર રેખાનું સમીકરણ અને રેખાનું સદિશ સમીકરણ કહેવાય છે. સદિશ r is equal to સદિશ a plus lambda into સદિશ b જ્યાં lambda belongs to r. આ આપેલ બિંદુમાંથી પસાર થતી અને સદિશ b ને સમાંતર રેખાનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. હવે રેખાનું કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ ધારો કે એટલે આ જે સદિશ સ્વરૂપ છે એમાંથી જ આપણે કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ મેળવવાનું છે. ધારો કે આપેલ બિંદુ a ના યામ x1 y1 z1 એટલે સદિશ a નો સ્થાન સદિશ x1 y1 z1 અને રેખાના દિક્ ગુણોત્તર abc છે. રેખા પરના કોઈ બિંદુ p ના યામ x y z લઈએ તો સદિશ r is equal to x1 i cap plus y1 y x i cap plus y j cap plus z j cap. સદિશ a is equal to x1 i cap plus y1 j cap plus z1 k cap અને સદિશ b is equal to a i cap plus b j cap plus c k cap. સદિશ r is equal to સદિશ a plus lambda સદિશ b માં સદિશ r સદિશ a અને સદિશ b ની કિંમતો મૂકી દઈએ તો xi plus yj plus zk is equal to x1i plus y1j plus z1k plus lambda into a1i plus bj plus ck. lambda ને અંદર ગુણી કાઢ્યા તો x1 plus a lambda into i y1 plus b into lambda j plus z1 plus c lambda k. હવે બંને બાજુ સરખામણી i નો સહગુણક j નો સહગુણક અને k ના સહગુણકની સરખામણી કરીએ તો x is equal to x1 plus a lambda x minus x1 upon a is equal to lambda y is equal to y1 plus b lambda y minus y1 upon b is equal to lambda z is equal to z1 plus c lambda z minus z1 upon c is equal to lambda. x is equal to x1 plus a lambda y is equal to y1 plus b lambda z is equal to z1 plus c lambda જે રેખાનું પ્રચલ સમીકરણ છે. આ પ્રચલ સમીકરણ મળ્યું આપણે. હવે આ દરેકમાં લેમ્બડા છે એટલે આ ત્રણેયને સરખાઈ શકાય એટલે x upon x minus x1 upon a y minus y1 upon b x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c જે રેખાનું કાર્ટેશિય સમીકરણ છે. આ રેખાનું સદિશ સમીકરણ છે અને સદિશ સ્વરૂપનું સમીકરણ છે. આ રેખાનું કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ છે. જો રેખાની દિક્ કોસાઇન lmn હોય તો રેખાનું સમીકરણ x x1 upon l is equal to y y1 upon m is equal to z z1 upon n થશે. નોંધ x x1 upon 0 is equal to y y1 upon m is equal to z z1 upon n. છેદનો શૂન્ય માત્ર ઔપચારિક જ છે. આ ફક્ત સાંકેતિક સ્વરૂપ છે અને છેદનો શૂન્ય જે છે એટલે આ દિક્ કોસાઇન જે છે એનો ઘટક 0 છે એટલે ફક્ત સાંકેતિક સ્વરૂપ છે અને છેદમાં શૂન્ય આવ્યો એટલે ઇન્ફિનિટી કે અવ્યાખ્યાયિત એવું સમજવાનું નથી. બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ
પહેલું તો રેખાનું સદિશ સમીકરણ સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ લેમ્ડા સદિશ b માઇનસ સદિશ a આ જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ અને આ રેખાની દિશા મળશે રેખાના સમીકરણ માટે આપણે રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ અને રેખાની દિશા જ્યારે આપણે 11મા ધોરણમાં રેખાનું સમીકરણ ભણી ગયા તો એના માટે આપણે રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ તથા રેખાનો ઢાળ આપણે ઢાળ બિંદુ ઓ સ્વરૂપના રેખાના સમીકરણનો ઉપયોગ કરતા હતા અહીંયા આપણે અવકાશમાં રેખાના સમીકરણ માટે એ રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ અને રેખાની દિશા હોય તો આપણે રેખાનું સમીકરણ શોધી શકીએ છીએ અહીંયા સદિશ b માઈનસ સદિશ a એટલે રેખાની દિશા મળે છે આપણને સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ લેમ્ડા ઇન્ટુ સદિશ b માઈનસ સદિશ અથવા અહીંયા તમે સદિશ a માઈનસ સદિશ b પણ લખી શકો છો અહીંયા આ બે બિંદુથી એક બિંદુ અહીંયા સદિશ b નું સ્થાન સદિશ લીધો છે અહીંયા આગળ અહીંયા સદિશ b પણ લઈ શકાય તમારે રેખાનું કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ x x1 x2 x1 y y1 y2 y1 z z1 z2 z1 આટલું આપણે x x1 y y1 x x1 x2 x1 y y1 y2 y1 આટલું આપણે 11મા ધોરણમાં આટલો જ ભાગ આપણે રેખાનું સમીકરણ બની બે બિંદુ આપ્યા હોય તો રેખાનું સમીકરણ આટલા ભાગનો ઉપયોગ કરીને આપણે શોધતા હતા હવે અવકાશમાં રેખાનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપનું સમીકરણ શોધવું હોય તો x x1 x2 x1 y y1 y2 y1 z z1 z2 જ્યાં a x1 y1 z1 અને b x2 y2 z2 બે બિંદુમાંથી પસાર થતી રેખા છે અને આ p x y z એ સદિશ r ના સ્થાન સદિશ છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો રેખા L1 સદિશ r is equal to a1 plus lambda b1 રેખા L2 સદિશ r is equal to સદિશ a2 plus mu સદિશ b2 લેમ્ડા અને mu સ્વૈર અચળો છે રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો એ સદિશ b1 અને b2 વચ્ચેના ખૂણા જેટલો છે ધારો કે બે રેખાઓ L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા લઘુકોણ છે તો cos θ is equal to માન સદિશ b1 ડોટ સદિશ b2 નું માન અપોન માન સદિશ b1 ઇન્ટુ માન સદિશ b2 થી શોધી શકાય છે જો સદિશ b1 ડોટ સદિશ b2 is equal to 0 હોય તો રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ છે therefore θ is equal to 0 જો સદિશ b is equal to સદિશ b1 is equal to લેમ્ડા સદિશ b2 હોય તો અને તો જ રેખા L1 અને L2 સમાંતર છે રેખા L1 અને L2 સમાંતર છે therefore θ is equal to 0 એ બે રેખા વચ્ચેનો ખૂણો 0 થાય વિષમતલીય રેખાઓ અવકાશમાં આવેલી બે રેખાઓ છેદતી પણ ન હોય અને સમાંતર પણ ન હોય તેવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહે છે વિષમતલીય રેખાઓ એક જ સમતલમાં આવેલી હોતી નથી લઘુત્તમ અંતરવાળી રેખા જો રેખાઓ L1 અને L2 વિષમતલીય રેખાઓ હોય તો L1 અને L2 પ્રત્યેકને લંબ હોય તેવી એક અને માત્ર એક જ રેખા મળે છે આ રેખાને લઘુત્તમ અંતરવાળી રેખા કહે છે બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર લઘુત્તમ અંતર રેખા L1 અને રેખા L2 વિષમતલીય રેખાઓ છે બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર PQ બંનેને લંબ L1 અને L2 આ બંનેને લંબ બે વિષમતલીય રેખાઓ L1 સદિશ r is equal to સદિશ a1 plus lambda b1 રેખા L2 સદિશ r is equal to સદિશ a2 plus mu સદિશ b2 લઘુત્તમ અંતર PQ is equal to d is equal to b1 cross b2 dot a2 minus a1 upon માન સદિશ b cross સદિશ b2 નો માન જો રેખા L1 અને L2 પરસ્પર છેદતી હોય તો તેમની વચ્ચેનું અંતર શૂન્ય થાય છે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર બે સમાંતર રેખાઓ L1 અને L2 સમાંતર હોય તો સમતલીય છે ધારો કે રેખાઓ L1 સદિશ r is equal to સદિશ a1 plus lambda b રેખા L2 સદિશ r is equal to સદિશ a2 plus mu સદિશ b lambda અને mu belongs to r બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર d is equal to मान सदिश pt is equal to सदिश b cross सदिश a2 minus सदिश a1 upon मान सदिश b નું માન સમાંતર રેખાઓમાં
આ અને આ રેખા બંનેની દિશા સમાન હોય. આ જે આપ્યું છે એ બિંદુમાંથી રેખા પસાર થાય છે અને આ રેખાની દિશા દર્શાવે છે. સમાંતર રેખાઓમાં L1 અને L2 ની દિશા સમાન હોય. રેખા L સદિશ R is equal to સદિશ A plus K સદિશ L. રેખા M સદિશ R is equal to સદિશ B plus K સદિશ M. જ્યાં L સદિશ L અને સદિશ M રેખાની દિશા છે. સદિશ A અને સદિશ B રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુનો સ્થાન સદિશ. પહેલા સદિશ L ક્રોસ સદિશ M શોધો. રેખાની જે દિશા છે બંને રેખાની દિશાનો ક્રોસ પ્રોડક્ટ શોધો. જો ક્રોસ પ્રોડક્ટ 0 આવે, શૂન્ય સદિશ આવે તો સદિશ B માઈનસ સદિશ A ક્રોસ સદિશ L કરો અને A is not equal to શૂન્ય સદિશ આવે તો L અને M સમાંતર રેખાઓ છે. સદિશ B માઈનસ સદિશ A ક્રોસ L કરો અને એનો ક્રોસ પ્રોડક્ટ જો શૂન્ય સદિશ આવે તો L અને M સંપાતી રેખાઓ છે. સદિશ L અને સદિશ M ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ ન આવે તો સદિશ B માઈનસ સદિશ A ડોટ સદિશ L ક્રોસ સદિશ M આ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ કરવાનો. ડોટ પ્રોડક્ટ અદિશ થાય એટલે કે શૂન્ય આવે. અહીંયા શૂન્ય સદિશ છે, અહીંયા શૂન્ય છે સિમ્પલ. તો L અને M વિષમતલીય રેખાઓ છે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. સદિશ B માઈનસ સદિશ A ડોટ સદિશ L ક્રોસ સદિશ M ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય. તો L અને M વિષમતલીય રેખાઓ છે. સદિશ B માઈનસ સદિશ A ડોટ સદિશ L ક્રોસ સદિશ M ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો L અને M છેદક રેખાઓ છે. एक्सरसाइज 11.2 एग्जाम्पल नंबर 1. साबित करो कि 12/30 माइनस 3/30 माइनस 4/30 4/30 12/30 3/30 3/30 माइनस 4/30 12/30 दी कोसाइन वाली ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. ધારો કે ત્રણ રેખાઓ L1 L2 અને L3 છે. L1 ની દી કોસાઇન L1 is equal to 12/30 M1 is equal to minus 3/30 N1 is equal to minus 4/30 L2 ની दी कोसाइन L2 is equal to 4/30 M2 is equal to 12/30 અને N2 is equal to 3/30. L3 ની दी कोसाइन L3 is equal to 3/30 M3 is equal to minus 4/30 and 3 is equal to 12/30. રેખાઓ L1 અને L2 માટે આ રેખા L1 અને L2 ની દી કોસાઇન નો ડોટ પ્રોડક્ટ કરી નાખવાનો. માટે 12/30 into 4/30 plus minus 3/13 12/13 plus minus 4/13 into 3/13 is equal to 48 minus 36 minus 12 upon 169. That is equal to 48 minus 48 upon 169 is equal to 0. Therefore L1 અને L2 પરસ્પર લંબ રેખાઓ છે.
હવે L2 અને L3 માટે રેખાઓ L2 અને L3 માટે રેખા L2 અને રેખા L3 ને દિક કોસાઇન નો ડોટ પ્રોડક્ટ કરવાનો is equal to 4/13 into 3/13 plus 12/13 into minus 4/13 plus 3/13 into 12/13 is equal to 12 minus 48 plus 36 upon 169. 36 plus 12, 48 minus 48 is equal to 0. Therefore, રેખાઓ L2 અને L3 પરસ્પર લંબ રેખાઓ છે. રેખાઓ L1 અને L3 માટે રેખા L1 અને L3 ની દિક કોસાઇન નો ડોટ પ્રોડક્ટ કરવાનો is equal to 12/13 into 3/13 plus minus 3/13 into minus 4/13 minus 4/13 into 12/13 is equal to 36 plus 12 minus 48 upon 169 is equal to 0. Therefore, રેખાઓ L1 અને L3 પરસ્પર લંબ છે. સાબિત કરો કે 1 -1 2 3 4 -2 બિંદુઓમાંથી પસાર થતી અને પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક ગુણોત્તર શોધી કાઢે અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો દિક ગુણોત્તર શોધી કાઢે. બંને રેખાનો દિક ગુણોત્તરનો ડોટ પ્રોડક્ટ કરી અને ડોટ પ્રોડક્ટ 0 આવશે એટલે બંને રેખાઓ પરસ્પર લંબ છે. ધારો કે રેખા L1 એ 1 -1 2 અને B 3 4 -2 માંથી પસાર થાય છે. AB નો દિક ગુણોત્તર is equal to B નો સ્થાન સદિશ minus A નો સ્થાન સદિશ 3 -1 2 4 plus 1 5 -2 -2 -4. રેખા L2A C 0 3 2 અને D 3 5 6 માંથી પસાર થાય છે. સદિશ CD નો દિક ગુણોત્તર is equal to D નો સ્થાન સદિશ minus C નો સ્થાન 3 minus 0 5 minus 3 2 6 minus 2 4. સદિશ AD નો દિક ગુણોત્તર ડોટ સદિશ CD નો દિક ગુણોત્તર 2 into 3 plus 5 into 2
प्लस -4 into 4 is equal to 6 plus 10 minus 16 is equal to 0. Therefore, सदिश AB लंब सदिश CD. સાબિત કર્યું કે 4 7 8 2 3 4 બિંદુમાંથી પસાર થતી રેખા -1 -2 1 1 2 5 બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે. ધારો કે L1 એ A4 7 8 અને B2 3 4 માંથી પસાર થતી રેખા છે. સદિશ AB નો દિક ગુણોત્તર is equal to A1 B1 C1 is equal to 2 minus 4 minus 2 3 minus 7 minus 4 4 minus 8 minus 4. L2A C -1 -2 1 અને D 1 2 5 બિંદુમાંથી પસાર થતી રેખા છે. સદિશ CD નો દિક ગુણોત્તર is equal to A2 B2 C2 is equal to 1 minus minus 1 2 2 plus 2 4 5 minus 1 4. હવે A1 upon A2 minus 2 upon 2 is equal to minus 1. B1 upon B2 minus 4 upon 4 is equal to minus 1. C1 upon C2 minus 4 upon 4 minus 1. Therefore, A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2. Therefore, सदिश AB समांतर सदिश CD. એક્ઝામ્પલ નંબર 4 બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ 2j કેપ 2k કેપ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. રેખા સદિશ A is equal to 1 2 3 માંથી પસાર થાય છે તથા માંગેલ રેખા A સદિશ B is equal to 3i plus 2j minus 2k ને समांतर છે. Therefore, માંગેલ રેખાની દિશા પણ સદિશ B થાય. માટે રેખાનું સદિશ સમીકરણ સદિશ સ્વરૂપનું સમીકરણ સદિશ R is equal to સદિશ A plus લેમ્બડા સદિશ B જ્યાં લેમ્બડા belongs to R. સદિશ A એટલે જે બિંદુથી પસાર થાય છે તે બિંદુ I કેપ plus 2j કેપ plus 3k કેપ plus લેમ્બડા into 3i કેપ plus 2j કેપ minus 2k કેપ. એટલે રેખાના સમીકરણ માટે આપણે રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ અને રેખાની દિશા જોઈએ છે. આપણને જે રેખાનું સમીકરણ શોધવાનું છે એની દિશા આ સદિશને સમાંતર આપી છે એટલે માંગેલ જે રેખા છે એની દિશા પણ
આ સદિશ બી જ થવાની છે અને એ રેખા બિંદુ A માંથી પસાર થાય છે. સદિશ R સદિશ A + લેમ્ડા B, સદિશ જ્યાં સદિશ A એટલે રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ અને લેમ્ડા * સદિશ B એટલે રેખાની દિશા.